વાંસ વિશે દુનિયાદારીમાં કેટલું તમે જાણો છો? હું તમે નહીં જાણતા હોય એક વસ્તુ બતાવી, એમનો ઇતિહાસ કેવો છે, એમના સબસિડી કેવી છે, આપણા દેશમાં અત્યારે કેટલું જીડીપીમાં એમનો ફાળો છે, ક્યારે લોકો વાવે છે, શું થાય છે. આ અજાણ વસ્તુ છે, તમે જીવનમાં ક્યાંય જોયું નહીં હોય, સાંભળ્યું નહીં. ચાલો હું બતાવું એક નિષ્ણાંત પાસે કે વાંસની આસપાસની દુનિયા શું છે. તમે ધ્યાનથી સાંભળજો. પેપર ઇન્ડસ્ટ્રી, પાર્ટિકલ બોર્ડ, સફેદ કોલસો એટલે વ્હાઇટ કોલ જે કહે છે એ અગરબત્તીમાં, કાપડ આના બને છે, ફર્નિચર આનું બને છે, સંગીતના સાધનો બને છે. બાંબુ ક્વોન્ટિટી પ્રમાણે વાવેતર કરેલું છે એ ચીને કરેલું છે અને ભારત બીજા ક્રમની અંદરમાં છે. ચિરાગભાઈ, આમ તો જનરલી હું તો વાંસનો એમ એકાદી બે લાકડી અથવા કે પતંગનો ઉપયોગ થતો હોય. આ તમે તો આ કંઈક લખેલું છે, આ શું છે? ઇથેન, સીએનજી, એ બધા સમજાવો. આ જે છે બાંબુ વાંસના અલગ અલગ ઉપયોગો, કઈ કઈ જગ્યાએ એના ઉપયોગ થાય છે બધા ઉદ્યોગોમાં. પણ આ ઇથેનોલ ની અંદરમાં બાંબુમાંથી ઇથેનોલ બને છે, જેમ શેરડીમાંથી ઇથેનોલ બને છે એવી રીતે સીએનજી ની અંદરમાં પણ બાંબુનો ઉપયોગ થાય છે. પેપર ઇન્ડસ્ટ્રી, પાર્ટિકલ બોર્ડ, સફેદ કોલસો એટલે વ્હાઇટ કોલ જે કહે છે એ અગરબત્તીમાં, કાપડ આના બને છે, ફર્નિચર આનું બને છે, સંગીતના સાધનો બને છે, કિચનવેરની અવનવી આઈટમો જે છે એમાંથી બનાવડાવવામાં આવે છે, હસ્તકલા છે, ખેતીમાં તમે જેમ કીધું એમ ઉપયોગમાં લઈએ છે. આનું વિનેગર બને છે અને આની ફૂડ બિયર પણ બને છે. એવી જ રીતે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં, ફાર્મામાં, લંબરમાં, પ્લાયવુડની અંદરમાં, કન્સ્ટ્રક્શનમાં, પેકેજિંગની અંદરમાં, બાયોકોલમાં, ખાદ્યમાં, ઇન્ટિરિયરની અંદરમાં અને લાઇટિંગમાં પણ આનો ઉપયોગ થાય છે. આપણે માત્ર ટેકા તરીકે જ આને જોતા હતા, પણ ટેકા સિવાય આ બધી જ વસ્તુઓની અંદર કાળું મીઠુંમાં ક્યાં આવે છે? જી, કાળા મીઠુંનો મતલબ એવો છે કે મીઠાના અલગ અલગ પ્રકાર હોય છે. બાંબુની અંદરમાં જ મીઠુંને રાખી અને 7, 8, 10 વાર જેવી ગુણવત્તાનું મીઠું જોઈએ છે એ પ્રમાણે એને સળગાવવામાં આવે અને એ જેટલા બાંબુના અંદર મિનરલ્સ છે એ મિનરલ્સ મીઠાની અંદરમાં આવે અને એ મીઠું જે છે ઓર સારું એવું જે છે મિનરલ વાળું બને અને એ ઘણી બધી જગ્યાએ આયુર્વેદની અંદરમાં ઉપયોગમાં આવે છે. ખાતરની વાત છે, ખાતરમાં કઈ રીતે? જી, જેમ કે બાંબુ છે તો બાંબુ ટોટલી રીતે ઉપયોગી છે. એના પાંદડા જેટલા પણ ખરે છે એનું ખાતર બને છે, સાઈડ બ્રાન્ચ જેટલી ખરે છે એના વ્હાઇટ કોલ બને છે અને આખા પોલમાંથી આ ટાઈપની અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં આવે છે. તમે આ પાછળ લગાવ્યું છે કે એની ખેતીની પદ્ધતિઓ કઈ પદ્ધતિ છે? વાંસની ખેતીની અંદરમાં જનરલી બધા વાવેતર અલગ અલગ રીતે કરતા હોય છે. આપણે જો દર વર્ષે વાંસમાંથી પૈસા કમાવવા હોય અને સાથે સાથે પેલા 2 વર્ષ સુધી ખેતી પણ કરવી હોય તો વાંસને 13 બાય 5 ના અંતરે વાવી શકાય. લાઈન થી લાઈન 13, રોપાથી રોપો 5. અને જો મોટી વેરાયટીઓ વાવીએ 60, 65 કે 70 ફૂટની હાઈટ વાળી તો 15 બાય 7 ની અંદરમાં વાવેતર કરી શકાય. અને આપ જોઈ શકો છો કે જે આપણે રેગ્યુલર ની અંદરમાં ખેતી કરીએ છીએ એ જ પ્રકારે 48 ડિગ્રી ટેમ્પરેચરે પણ વાંસ થાય છે અને ખારા પાણીએ પણ અમુક પ્રકારના વાંસ થઈ શકે છે. મીઠા પાણીએ તો દરેક પ્રકારના વાંસ થતા હોય છે. આ છેલ્લે એવું લખ્યું કે 30 થી 130 વર્ષ સુધી ઉત્પાદન. એટલા વર્ષ તકે? હા, આના અલગ અલગ પ્રકાર છે. નાની વેરાયટી 30 વર્ષ સુધી ચાલે છે અને લાંબી વેરાયટીઓ જે છે મેક્સિમમ 130 વર્ષ સુધી ચાલનારી ભારતમાં અવેલેબલ છે. આ પાછળ છે કે અર્થતંત્રને ફાયદો છે એ શું છે? જી, એકચ્યુઅલી અંદરમાં ઘણા બધા દેશ જેમ કે ઓસ્ટ્રેલિયા છે, ચાઇના છે, વિયેતનામ છે, એ બધા દેશો પણ જે છે એ બાંબુની અંદરમાં બહુ મોટું કામ કરે છે. બાંબુમાંથી બનાવીને વર્ષો સુધી એક્સપોર્ટ કરી અને પ્લાયવુડ અને પ્લાયવુડની ઇન્ડસ્ટ્રીઓ અને એમાંથી બનતા ઘણા બધા વસ્તુઓ જે છે એ ઉદ્યોગીકરણની અંદરમાં આપે છે. જો આપણે વાંસનું વાવેતર કરીએ તો એમાંથી જેટલી પણ ઇન્ડસ્ટ્રીઓ બને છે એ ઇન્ડસ્ટ્રીમાંથી આપણે જે બારેથી લઈ આવીએ છીએ એ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની જરૂર ન પડે. ખાતર છે, પેટ્રોલિયમ પેદાશ છે, સીએનજી છે અને એવી રીતે આપણું જે છે એક્સપોર્ટ વધારી શકીએ અને ઇમ્પોર્ટને ઘટાડી શકીએ છીએ. અચ્છા, અને રોજગારીની તકો નિર્માણ. જી, નવી ઇન્ડસ્ટ્રીઓ બનવાની છે એટલે રોજગારીથી લઈને ઘણું બધું જે છે એની અંદર જીડીપી અસર વાળું શું કહેવા માંગુ? જી, એકચ્યુઅલી અંદરમાં અત્યારે આપણે જે છે પેપર જે રોજ સવારની અંદરમાં વાપરીએ છીએ તો પેપરની અંદર જે પલ્પ હોય છે એ પણ આપણે ઇમ્પોર્ટ કરીને વાપરીએ છીએ. ઘણી વખત પેપર પણ આપણે બહારથી લાવીએ છીએ પણ વાંસમાંથી જ પેપર બની શકે છે. તો 40,000 કરોડ રૂપિયા જે છે એનો પેપર જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ઇમ્પોર્ટ ન કરવો પડે અને આપણી જીડીપી ત્યાં વધી શકે. જેમ પેપર છે એવી જ રીતે રો મટીરિયલ જે છે પલ્પ, પછી અગરબત્તી જે છે એ પણ આપણે બહારથી સળીઓ લઈ આવીએ છીએ, અગરબત્તી લઈ આવીએ છીએ. તો અહીંયા ટુલ્ડા જેવી વેરાયટીઓ આપણે વાવીએ તો એમાંથી અગરબત્તીની ઇન્ડસ્ટ્રી થાય તો 2500 કરોડ રૂપિયાની સ્ટીક અને અગરબત્તી એ લાવવી ન પડે. ઇન્ડિયામાં જ બની શકે છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમારથી પણ આપણે બાંબુ પણ લઈ આવીએ છીએ. એટલો બધો આપણો ઉપયોગ છે તેમ છતાં આપણે બાંબુનું વાવેતર બહુ ઓછું છે. હવે ધીમે ધીમે ગુજરાતની અંદરમાં બાંબુનું વાવેતર વધતું જાય છે. પછી આ વિશ્વ લેવલે આપણું સ્થાન ક્યાં છે બતાવો તો મને. જી, એકચ્યુઅલી અંદરમાં બાંબુમાં સૌથી વધારે જે બાંબુ
ક્વોન્ટિટી પ્રમાણે વાવેતર કરેલું છે એ ચીને કરેલું છે અને ભારત બીજા ક્રમની અંદરમાં છે. આપણા જંગલોની અંદરમાં ખૂબ જાજુ વાવેતર હતું. 2017-18 પછી નેશનલ બાંબુ મિશનના કારણે 7-8-10 રાજ્યની અંદરમાં બાંબુનું વાવેતર એગ્રીકલ્ચર લેવલે પણ વધી રહ્યું છે. અને આવી રીતે અલગ અલગ દેશોની અંદરમાં આપણે બીજા નંબરે છીએ ને? આપણે બીજા નંબરે છે. આપણે ક્લાઇમેટમાં શું ફાયદો કરે છે બાંબુ માં વાંસ વાવે તો આપણે શું પ્રકૃતિને શું ફાયદો થાય? આજે ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણી બધી સમસ્યાઓ પેદા થાય છે. માત્ર ગરમી જ નહીં, ગરમીના આડઅસરથી જે સમસ્યાઓ પેદા થાય છે એને કંટ્રોલિંગમાં લાવવું હોય તો બાંબુ સૌથી વધારે ઉપયોગી છે. સૌથી વધારે ઓક્સિજન એ આપે છે, સૌથી વધારે બાયોમાસ એ આપે છે, અને ખૂબ ઝડપથી વિકાસ કરનાર જો હોય કોઈ તો એ બાંબુ છે. અને સૌથી મહત્વની વાત, માત્ર એક જ રો મટીરિયલ 40 થી 50 પ્રકારની ઇન્ડસ્ટ્રીઓને ઇનપુટ પૂરું પાડે છે, જ્યારે બાકી કોઈ પેદાશ એવી નથી કે જે 40-50 ઇન્ડસ્ટ્રીઓને રો મટીરિયલ પૂરું પાડી શકે. આમાં એવું લખેલ છે કે જમીનના સૌથી વધુ પાણીનો સંગ્રહ કરે. જી. આપણે જો બાંબુનું વાવેતર કરીએ તો 1 એકડની અંદરમાં આપણે બાંબુનું વાવેતર કરેલું હોય અને જો ત્યાં કૂવો હોય અને કૂવો અડધી કલાક સુધી કે કલાક સુધી ચાલતો હોય તો 4 વર્ષ પછી આના મૂળિયા જે છે 2.5 થી 3.5 ફૂટ સુધીની લેયર કરી દેશે અને પાણીને એબ્ઝોર્બ કરીને રાખે છે. એટલે એ 1 કલાક જે મોટર ચાલતી હતી એની જગ્યાએ 2.5 થી 3 કલાક સુધી એ મોટરને ચલાવશે. પાણીને લીચિંગ કરીને વધારા પાણીને નીચે નાખી દેશે અને પાણીના ટાંકા સ્વરૂપનું જે છે એ કામ પૂરું કરશે. પાછળ તમે લખ્યું છે કે આનો ઇતિહાસ આવો છે, આવું તો મેં તો ક્યાંય નહીં વાંચ્યું. જી. બાંબુનો ઇતિહાસ જે છે એવો છે કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદરમાં અણુબોમ્બનો ઉપયોગ થયેલો હતો ત્યારે એ રેડિયેશનની અંદરમાં જાપાનમાં બીજા કોઈ પણ પ્રકારની વનસ્પતિઓ નહોતી થતી, ત્યારે બાંબુ જે છે 21 દિવસની અંદરમાં જ જે છે નીચેથી સૂટ નવી નીકળવાની ચાલુ થઈ ગઈ. હિરોશીમા અને નાગાસાકીની અંદરમાં. જી. અને એ જે છે એ બાંબુ પોતે એવું દેખાડે છે કે અમે એને પોતાને રેડિયેશનની પણ અસર થતી નથી. પછી આપણે જે સરકારી શું વાત છે, મોદી સરકાર શું કહે છે? જી, એકચ્યુઅલમાં 2017-18 ની અંદરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત બાંબુ જે જંગલની પ્રોપર્ટી હતી અને જેને ટ્રી તરીકે લેતા હતા એની જગ્યાએ એને ઘાસની અંદરમાં રૂપાંતરણ કર્યું. એટલે આજે દરેક ફાર્મરે જંગલ ખાતાની અંદરમાં જઈ અને કેવું નથી પડતું કે અમે બાંબુ વાવીએ છીએ કે અમે બાંબુ કાપીએ છીએ. સબસિડીની શું વાત છે? જી, નેશનલ બાંબુ મિશનની અંદરમાં 120 રૂપિયાની સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી મળે છે, જે ગુજરાતમાં પણ અન્ય સ્ટેટની જેમ ચાલુ છે. પર પ્લાન્ટ ની મળે છે? પર પ્લાન્ટ 120 રૂપિયા અને 3 વર્ષ સુધી જે એનો ખર્ચો થશે લગાતનો, એ લાગતનો ખર્ચો પણ એની અંદરમાં આવી ગયો છે. તો હું એક પ્લાન્ટ વાવું તો 120 રૂપિયા મળશે? જી. એક હેક્ટરની અંદરમાં કંઈક 470 રૂપિયા મિનિમમ 470 રૂપિયાનો નેશનલ બાંબુ મિશનની અંદરમાં લખાણ છે. આપણને અત્યારે ગુજરાતમાં 1 હેક્ટરમાં 470 રૂપિયાનું મળે છે દરેક ફાર્મર. પછી પહેલી વખત વાવ્યું હોય તો કે છેલ્લી વખત ગમે તે તમે વાવેતર ગમે એ રીતે કરો, એની સાથે કોઈ એવો મતલબ નથી, પણ હેક્ટર દીઠ જે છે મિનિમમ 470 ની ગણતરી એમાં નેશનલ બાંબુ મિશનમાં દેખાડેલી છે. ઓકે.